નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ખબરો અને હું છું આપની સાથે હેતવી। નજર કરીએ મહત્વના સમાચારોને લઈને તો જે વિગતો આવી રહી છે, ગુજરાતના 2 જિલ્લાના રહીશો સાવધાન રહેજો, કારણ કે આ 2 જિલ્લામાં હવામાન વિભાગનું યલો એલર્ટ સામે આવ્યું છે। ગુજરાતના 2 જિલ્લામાં હીટવેવની આગાહી કરાઈ છે। પોરબંદર અને જૂનાગઢમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે। 24 કલાક સુધી આ બંને જિલ્લામાં હીટવેવની આગાહી છે। आज विगतो सामे આવી રહી છે। हाल समग्र राज्यમાં ગરમીનું જે તાપમાન છે તે સતત વધતું જોવા મળી રહ્યું છે। ગરમીથી લોકો શેકાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતના 2 જિલ્લાઓ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે। આ બંને જિલ્લા છે પોરબંદર અને જૂનાગઢ, જ્યાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે। આવનારા 24 કલાક સુધી આ બંને જિલ્લામાં હીટવેવની આગાહી છે, એટલે આ બંને જિલ્લાના લોકોએ સાવધાની રાખવી જરૂરી છે। तो जे प्रकारे चेतवणी आपवामां आवी छे ते आपणे मेपना माध्यमथी समजावવાનો प्रयत्न करीशुं। आ 2 जिल्लाना रहीशोने सावधान रहेवानी वात छे। पोरबंदर अने जूनागढ़ आ बंने जिल्लामां हीटवेवनी आगाही करवामां आवी छे। आवनारा 24 कलाकमां आ बंने जिल्लामां जबरदस्त गरमी पड़वानी शक्यता हवामान विभागे व्यक्त करी छे। येलो एलर्ट आपवामां आव्युं छे। आप जोई शको छो, आ बंने जिल्लाना रहीशोने सावधानी राखवानी जरूर छे, कारण के पोरबंदर अने जूनागढ़मां हीटवेवनी आगाही करवामां आवी छे। अहींया जूनागढ़मां अने पोरबंदरमां उष्ण लहरनी चेतवणी आपवामां आवी छे। आवनारा 24 कलाक सुधी आ बंने जिल्ला जे आप मैपमां जोई रह्या छो त्यां वधु गरमी जोवा मळी शके छे। वधु माहिती मेळवीशुं। फोन लाइन पर संवाददाता विभू जोड़ाई चुक्या छे। विभू, जे रीते हीटवेवनी आगाही आपवामां आवी छे, हाल पोरबंदर अने जूनागढ़ माटे आपवामां आवी छे, परंतु समग्र गुजरातमां हाल तापमाननो पारो वधतो होय तेवुं लागी रह्युं छे। एटली बिल्कुल गुजरातमां અત્યારે ગરમીનો પારો છે તે વધી રહ્યો છે અને તેના કારણે જ કાળઝાળ ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે। ગઈકાલે અત્યાર સુધીની સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો અને 44 ડિગ્રી ઉપર તાપમાન પહોંચી ગયું હતું। ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક હજુ પણ પોરબંદર અને જૂનાગઢ જે વિસ્તાર છે કે ત્યાં હીટ વેવની સ્થિતિ રહેશે, એટલે કે ગરમ અને સૂકા પવનો ફૂંકાશે। સાથે જ ગરમ અને ભેજવાળા પવનોને કારણે અકળામણ પણ અનુભવાશે। સાથે સાથે અમદાવાદ શહેરમાં પણ 41 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે, કે એટલે કે સમગ્ર રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે। 24 કલાક બાદ તાપમાન ઘટે તેવું અનુમાન। બિલકુલ, આવનારા દિવસોમાં ગરમી કેટલા ડિગ્રી સુધી પહોંચી શકે છે? જે રીતે અત્યારે ગરમીનો સતત વધી રહી છે, પરંતુ ત્યારે ઉનાળાની શરૂઆતથી જ વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે। ત્યારે હવામાન નિષ્ણાતોનું પણ અનુમાન છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તેના કારણે ફરી વાદળછાયું વાતાવરણ સર્જાશે અને તાપમાનમાં છે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। એટલે લાગી રહ્યું છે કે 24 કલાક બાદ તાપમાન ઘટવાનું અનુમાન છે। બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ। તો આવનારા 24 કલાકમાં બંને જિલ્લા પોરબંદર ખાસ કરીને જોયું ત્યાં પણ વધુ ગરમી આપણને જોવા મળી શકે છે। પોરબંદરના રહીશોને સાવધાની રાખવી પડશે, કારણ કે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આગળ વધીએ અન્ય સમાચારોમાં, તો વલસાડના તિથલના દરિયામાં ભરતી સાથે પ્રચંડ મોજા ઉછળવાની આગાહી કરવામાં આવી છે અને ચેતવણીના પગલે કાંઠા પર જવા માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। તિથલનો દરિયા કિનારો બંધ કરી લોકોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે। સલામતીના ભાગરૂપે તિથલનો દરિયા કિનારો બંધ કરી પોલીસનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે જ તિથલ ચોપાટી પર આવેલી ખાણીપીણીની લારીઓ અને સ્ટોલને પણ બંધ કરવામાં આવ્યા છે। ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશિયન ઇન્ફોર્મેશન સર્વિસે દરિયામાં મોટી ભરતી સાથે પ્રચંડ મોજા ઉછળવાની શક્યતાને વ્યક્ત કરી છે। દરિયા કિનારા નજીક જવું જોખમી સાબિત થઈ શકે છે અને તેવામાં સલામતીના ભાગરૂપે વલસાડ વહીવટી તંત્રએ દરિયા કિનારો બંધ કરાવ્યો છે। સાથે જિલ્લાના 70 કિલોમીટર કાંઠાના વિસ્તારોમાં નજર રાખવામાં આવી રહી છે। અને હવે વાત કરીશું મહાસંગ્રામની। તો ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભવ્યાતિ ભવ્ય રોડ શો યોજ્યો। શાહ આવતીકાલે ઉમેદવારી નોંધાવવાના છે અને ત્યારે આજે સવારે સાણંદ અને કલોલમાં મેગા રોડ શો તેમણે યોજ્યો। આ સાથે જ શાહે પ્રચારના શ્રી ગણેશ કર્યા।
સઘન સુરક્ષા વ્યવસ્થાની સાથે યોજાયેલા આ મેગા રોડ શોમાં હજારોની સંખ્યામાં ભાજપ કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા. ફૂલોથી શણગારેલી ટ્રકમાં સવાર થઈને અમિત શાહ વિવિધ વિસ્તારોમાં ફર્યા. આખરે ગરમીમાં પણ સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. જ્યાં જ્યાંથી શાહની રેલી નીકળી તે રૂટ ઉપર કેસરીયો માહોલ જોવા મળ્યો. અમિત શાહે રોડ શોમાં ઉમટી પડેલા લોકોનું અભિવાદન ઝીલ્યું. રેલીમાં સતત જય શ્રી રામના નારા લાગ્યા. શાહ આજે પોતાના સંસદીય મત વિસ્તારમાં આવતી 6 વિધાનસભા બેઠકને આવરી લેવાના છે. ઘાટલોડિયા, વેજલપુર સહિતના વિસ્તારોમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તો અમદાવાદમાં યોજાયેલા અમિત શાહના ભવ્ય રોડ શો બાદ રસ્તાઓ પર સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી. ઓડા અને એએમસી તરફથી રોડ શોના જે રૂટ છે તેના ઉપર સફાઈ હાથ ધરવામાં આવી. સાણંદમાં રોડ શો પૂર્ણ થતા રસ્તાઓ સ્વચ્છ કરવાની કામગીરી હાથ ધરાઈ. તાત્કાલિક આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તો ભાજપ ઉમેદવાર સી.આર. પાટીલ આવતીકાલે પોતાની ઉમેદવારી નોંધાવવાના છે. નવસારી જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિજય સંકલ્પ રેલી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ ઉમેદવાર સી.આર. પાટીલ ઉમેદવારી પત્ર ભર્યા વિના જ રવાના થયા હતા. વિજય મુહૂર્ત ન સચવાતા પાટીલે ઉમેદવારી પત્ર ભરવાનું ટાળ્યું. આવતીકાલે ભાજપ ઉમેદવાર સી.આર. પાટીલ વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવશે. અમદાવાદના પૂર્વ બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલે ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસ આગેવાનો અને સમર્થકો સાથે હિંમતસિંહ પટેલ કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા અને ઉમેદવારી પત્ર ભર્યું. અમદાવાદ પૂર્વ બેઠક ઉપર ભાજપના હસમુખ પટેલ અને હિંમતસિંહ પટેલ વચ્ચે સીધો જંગ જામશે. કલેક્ટર કચેરી પહોંચીને ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું. હિંમતસિંહ સાથે કોંગ્રેસના આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હસમુખ પટેલ અને હિંમતસિંહ સામે સીધો જંગ, કાંટાની ટક્કર જોવા મળશે. હિંમતસિંહ પટેલે આજે પોતાની ઉમેદવારી નોંધાવી. અમદાવાદના પૂર્વ બેઠકથી તેઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. કલેક્ટર કચેરીએ પહોંચી તેઓએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. હસમુખ પટેલની સામે કોંગ્રેસે હિંમતસિંહને મેદાને ઉતાર્યા છે. તો ખેડા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભીએ ઉમેદવારી નોંધાવી. કાળુસિંહ ડાભીએ પારસ સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી અને જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા. બપોરે વિજય મુહૂર્તમાં કાળુસિંહ ડાભીએ કલેક્ટર કચેરી પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. તો પાટણ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ઉમેદવારી નોંધાવતા પહેલા શક્તિ પ્રદર્શન કર્યું. ચંદનજી ઠાકોરે ફોર્મ ભરતા પહેલા પોતાના નિવાસસ્થાને કુળદેવીના આશીર્વાદ લીધા અને બાદમાં પંચમુખી હનુમાનજી અને નગરદેવી કાલિકા માતાના દર્શન કર્યા. ચંદનજીએ કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરો સાથે રેલી યોજી, જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા. આપ સમર્થકોએ પણ રેલીમાં પોતાના ઝંડા સાથે જોડાઈ કોંગ્રેસ ઉમેદવારને સમર્થન આપ્યું. પ્રગતિ મેદાન સુધી રેલી યોજી ચંદનજી ઠાકોરે જનસભાને સંબોધી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, કિરીટ પટેલ આ સહિતના કોંગ્રેસ નેતાઓ ચંદનજી સાથે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓનો ઉત્સાહ પણ વધાર્યો હતો. કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર પોતાનું ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે, પરંતુ તે પહેલા વિશાળ સંખ્યામાં જંગી રેલી, બાઇક રેલી યોજીને પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. ચોક્કસ કહીએ કે ચંદનજીના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને ક્યાંક ચંદનજી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. મહત્વનું કે ચંદનજી જે રીતે પોતાનું નામાંકન કરવા જઈ રહ્યા છે તે પહેલા ક્યાંક સમર્થકો વિજય સરઘસ છે તેવું જણાવી રહ્યા છે. જીતી ચંદનજી બાઇક રેલી યોજી છે, લોકો કહી રહ્યા છે કે આ વિજય સરઘસ છે, શું કહેશો? પરમ કૃપાળુ પરમાત્મા સદારામ બાપાના આશીર્વાદથી બિલકુલ વિજય સરઘસ છે. આ જો નાની નાની દીકરીઓ મને ફૂલહાર કરવા માટે આવી રહી છે, આ જ સમર્થન દેખાવે છે, આ લોકોનો પ્રેમ દેખાવે છે, લોકોનો વિશ્વાસ દેખાવે છે કે આ સમર્થન મને પૂરેપૂરું મળી રહ્યું છે. દીકરીઓ આશીર્વાદ મને મળી રહ્યો છે, અદ્ભુત આશીર્વાદ મળ્યો છે.
પરમ કૃપાળુ પરમાત્મા સદારામ બાપા મારી દીકરીએ મને કુમકુમ તિલક કર્યું, મા અંબાના ચરણોમાં આશીર્વાદ લીધા અને આજે હું વિજય સરકાર તરફ જઈ રહ્યો છું. લોકો મને ફોર્મ ભરાવવા માટે આવ્યા છે, કેટલી વિશાળ સંખ્યામાં આવ્યા છે, બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ માહોલ 7મી તારીખ સુધી પકડી રહે છે. આ પ્રજાએ મન મનાઈ લીધું છે કે આ વખત ચંદનજી ઠાકોરને દિલથી મોકલવા છે. પાટણના લોકલ છું, વેપારી છું, એક પ્રતિનિધિ વ્યક્તિ છું, લોકોને ભાવતો ઉમેદવાર છું, એટલા માટે લોકો સ્વયંભૂ મને આશીર્વાદ માટે ઉમટ્યા છે. પ્રદેશમાંથી કયા કયા નેતાઓ આવી રહ્યા છે? પ્રદેશમાંથી શક્તિસિંહ ગોહિલ અમારા પ્રદેશ અધ્યક્ષ આવી રહ્યા છે, મુકુંદ માસ્ટરીજી આવી રહ્યા છે, જગદીશભાઈ ઠાકોર હોય, આ જુઓ મંચ ઉપર રઘુભાઈ દેસાઈ હોય કે પછી કિરીટભાઈ પટેલ હોય, અમરતજી ઠાકોર હોય, અનેક મહાપુરુષો આઈજા બળદેવજી ઠાકોર, બધા મારા જગદીશભાઈ મેવાણી, અનેક મહાપુરુષો મને સમર્થન આપવા માટે આવ્યું. બિલકુલ આ હતા ચંદનજી ઠાકોર જેઓ નામાંકન પત્રો જઈ રહ્યા છે અને પોતે જીતશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ. તો આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું. ઉમેદવારી પત્ર ભર્યા પહેલા અમિત ચાવડાએ વિવિધ મંદિરોમાં દર્શન કર્યા. આણંદના મહારાણા પ્રતાપ ચોકથી રેલી સ્વરૂપે અમિત ચાવડા પોતાના સમર્થકો સાથે વિશાળ રેલી યોજી અને બાદમાં જંગી સભાને સંબોધી. આ સભામાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. આ દ્રશ્યો સામે આવ્યા. વિશાળ રેલી યોજીને તેઓએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું. આ દ્રશ્યો સામે આવ્યા જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉમેદવારી પત્ર ભર્યા પહેલા અમિત ચાવડાએ વિવિધ મંદિરોમાં પણ દર્શન કર્યા હતા. આણંદના મહારાણા પ્રતાપ ચોકથી રેલી સ્વરૂપે અમિત ચાવડાએ પોતાના સમર્થકો સાથે આ વિશાળ રેલી યોજી અને બાદમાં જંગી સભાને પણ તેઓએ સંબોધન કર્યું હતું. આ સભામાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. આણંદના કોંગ્રેસ ઉમેદવાર શ્રી અમિત ચાવડા જેમણે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા તેઓએ વિવિધ મંદિરોમાં પણ દર્શન કર્યા હતા. તો વાઘોડિયા માટે મધુ શ્રીવાસ્તવ પોતાની અપક્ષ ઉમેદવારી નોંધાવવાના છે. વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાખ્યા જંગની શરૂઆત થઈ છે. માજી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું. ફોર્મ ભરતા પહેલા ધીરજ ચોકડીથી રેલી કાઢી મોટી સંખ્યામાં સમર્થકો સાથે મધુ શ્રીવાસ્તવે ફોર્મ ભર્યું છે. ફોર્મ ભરવાની સાથે જંગી લીડથી જીતનો વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત કર્યો. સાથે જ તેમણે કહ્યું કે હજી કેટલાક કામો અધૂરા છે જે મારે પૂરા કરવાના છે. આ ઉપરાંત મધુ શ્રીવાસ્તવે લોકસભાની ચૂંટણીમાં ભાજપને સપોર્ટ કરવાનું વચન આપ્યું હોવાનું પણ જણાવ્યું. વાઘોડિયાના અમારા મતદાર ભાઈઓ બહેનોએ પરિવર્તન લાવ્યું કે ભાઈ સોચો વખત મધુભાઈ લાયા છે, એક વખત નવા કોઈને લાવી જોઈએ તો નવા લાવવાના પ્રયાસ કર્યા તો નવા લાવીને નવાએ આવી રીતે કાર્ય કર્યું છે. એ તો પ્રજા જકારો આપશે અને પ્રજાજીનો જવાબ. ભાજપના કાર્યકર્તા અને ભાજપના આગેવાન મને મળી ગયા છે અને એમને કીધું છે કે ભાઈ ઉપરની સીટ પર અમને સપોર્ટ કરજો. મેં વચન આપી દીધું. હું તો વચનનો પાકો છું. તો ચૂંટણીને લઈને દરેક પક્ષો વધુમાં વધુ જનસંપર્ક કરી લોકો સુધી પોતાના પક્ષની વિચારધારા મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને તેવામાં પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ ડિજિટલ પ્રચારની શરૂઆત કરી છે. ટેકનોલોજીના યુગમાં અહીંયા પ્રચાર માટે કોંગ્રેસે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે, જેના કારણે ઓછા સમયમાં લાખો મતદાતાઓ સુધી કોંગ્રેસે જાહેર કરેલ મેનિફેસ્ટો અહીંના ઉમેદવાર પહોંચાડી રહ્યા છે. તો બીજી તરફ આ રીતે થઈ રહેલા ડિજિટલ પ્રચારના કારણે ધ્વનિ અને કાગળનું પ્રદૂષણ પણ અટકાવી શકાય તેવું લલિત વસોયાએ જણાવ્યું હતું. લલિત વસોયા ડિજિટલ પ્રચાર હાલ કરી રહ્યા છે અને થોડા સમયમાં ઓછા સમયમાં તેઓ લાખો લોકો સુધી પહોંચવાનો આ પ્રયત્ન કરી રહ્યા છે. ડિજિટલ પ્રચારથી ધ્વનિ પ્રદૂષણ અટકાવી શકાશે અને કાગળનું થતું પ્રદૂષણ પણ અટકાવી શકાય છે તેવી વાત પણ તેઓએ કહી. અમારી રોજની વાત મતદારો સુધી પહોંચાડવામાં અમને સફળતા મળે છે. એક એક મતદાર અમે આજે શું વાત કરી છે એને સાંજ સુધીની અંદર એ મતદાર સુધી અમારી એ વાત પહોંચે છે. અમારા પ્રચારના જે સાહિત્ય છે એ સાહિત્ય પણ અમે સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચાડીએ છીએ અને એને કારણે અમારે ચૂંટણીની અંદર પણ ઓછો ખર્ચ થાય છે અને મેક્સિમમ લોકો સુધી અમે અમારી વાત પહોંચાડવામાં સફળતા મળે છે.